ઓલપાડ તાલુકાના લવાછા ગામે ઘોડાઓની હણહણાટી અને ધૂળની ડમરીઓ વચ્ચે ભવ્ય અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિએશન દ્વારા છેલ્લા 20 વર્ષથી યોજાતી આ સ્પર્ધામાં આ વર્ષે પણ દેશભરમાંથી 60 જેટલા અશ્વ માલિકોએ ભાગ લીધો હતો। અલગ અલગ 3 કેટેગરીમાં યોજાયેલી આ દોડમાં વિજેતાઓને બાઇક અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા। અશ્વદોડમાં મુખ્યત્વે 3 કેટેગરી રાખવામાં આવી હતી, જેમાં નાની રવાલ, મધ્યમ રવાલ અને મોટી રવાલ હતી। લવાછાની અશ્વદોડ હવે દક્ષિણ ગુજરાતમાં અશ્વપ્રેમીઓ માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે। आज की रेस बहुत अच्छी रही, हमारे लिए तो अच्छी रही, सबके लिए भी अच्छी रही रेस। लेकिन हमारा तो बराबरी से शौक है ये घोड़ों का, और हम लोग सब घोड़सवार है। मेरा भाई है, मेरा पापा खुद का सवार है, और ये बच्चा एमपी से लाया था, भैयू पटेल का है, जो आज अद्भुत बच्चा है, आज दूसरा नंबर उठाया इसने, बहुत अच्छा फाइट किया इसने। हमारा तो शौक है। और दक्षिण गुजरात सिंधी अश्वमेळाનું आयोजन आ वर्षे अमरा ओलपाड तालुकाना लवाछा गामे करवामां આવ્યું હતું। आम तो लवाछा गामમાં છેલ્લા 10 વર્ષથી આ અશ્વમેળાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ આ અશ્વમેળાની અંદર પ્રેશર રવાલ, નાની રવાલ, મોટી રવાલ એવી રવાલો દ્વારા આ અશ્વપ્રેમીઓ અહીંયા જુદા જુદા સ્ટેટમાંથી, હરિયાણા હોય, રાજસ્થાન હોય, ગુજરાત હોય, એવા વિવિધ સ્ટેટમાંથી આખા નેશનલ લેવલથી અહીંયા ઘોડા પ્રેમીઓ આવ્યા હતા અને આ રેસમાં ભાગ લીધો હતો। આ રેસમાં અંદાજિત 60 જેટલા ઘોડાઓએ ભાગ લીધો હતો, જેમાં 9 જેટલા ઘોડાઓ વિજેતા થયા હતા। આજે ઓલપાડ ખાતે આ સ્પર્ધા હતી, એ મેં ખાલી ભાળવા માટે આવ્યા હતા। જોઈને એનો વહીવટ ખૂબ સારો છે અને આવી નવી સ્પર્ધાઓ હર જગ્યાએ, હર વિસ્તારમાં એવી જાય એવી અમારી लागने में शुभेच्छाओं। सवारी सीख गया और आज की रेस भी बहुत अच्छी रही, और यहाँ के लवाद जो इसको क्या बोलते हैं, रेफरी, वो भी अच्छे, और यहाँ का हमारे व्यवस्था जो घोड़ों की हमारी बहुत अच्छी रही। मैदान भी अच्छा रहा। कितने सालों से आप कर रहे हो? मैंने मेरे को तो कम से कम 25 साल से मैं रेस एक धारी लड़ता रहा हूँ। पहले की तो वो पहले रेसें नहीं होती थी, वो तो ऐसा कुछ होता नहीं लगी, मीडिया का ज़माना नहीं था। 150 से ज़्यादा ही लड़िया होगी। કર્યું કારણ કે હવે ડામર રોડો પર ટ્રાફિકની એટલું બધું વધી ગયું, એટલે આવા ગ્રાઉન્ડની જરૂર પડે છે। એટલે આયોજન અમે દર ડિસેમ્બરમાં કરીએ છીએ અને પ્રોત્સાહન રૂપે ઇનામ બી રાખીએ છીએ। અને આ રેસ એવી છે કે આમાં ગુજરાત બહારથી બી ઘોડાઓ આવે છે, જે માલિકો એટલા શોખીન હોય છે કે આટલો ખર્ચો કરીને અહીંયા ઘોડાઓ મોકલે છે। એમપીથી, રાજસ્થાનથી આવ્યા છે, કચ્છથી આવ્યા છે, યુપી સુધીના ઘોડા અહીંયા આવે છે રેસમાં ભાગ લેવા માટે। અને હવે અમે બીજું એક નવું આયોજન કરવા જઈ રહેલા છે, હોર્સ મેળાનું। એ હોર્સ ફેર અમે આ સુરતમાં 3 વાર કર્યો, 3 દિવસનું। આ વખતે અમારી ગણતરી છે 31 તારીખથી વિચારીએ છીએ, એટલે સ્પોન્સરની ને એની તૈયારી ચાલે છે અને ગવર્મેન્ટની ગ્રાન્ટની રાહ જોઈએ છે। એ મળશે તો 3 દિવસના મેળાનું એમાં ગામવાસીઓ તથા અમારા સાહેબશ્રી, મંત્રીશ્રી અને અશોકભાઈ, આપણા સરપંચ, ઉપસરપંચ, એમને ખાસ સહકારથી એમની સૂચનાથી આ રેસ થાય છે અને ખૂબ સારી પ્રમાણમાં લોકો ઓલ ઇન્ડિયામાંથી આવે છે। અને જે લુપ્ત થઈ રહી છે આ રાજા રજવાડાનું ઘોડાઓનું જે રેસ, એ ધીરે ધીરે એ સારી રીતે આમાં પ્રમોટ થઈ રહી છે।